પાઠશાળા સંકુલ સારસા સત કૈવલ વિદ્યા મંદિર. હું અંબાલાલ સર, ધોરણ 8, વિષય ગણિત, પ્રકરણ 9. પ્રકરણનું નામ છે બૈજિક પદાવલીઓ અને નિત્યસમ. હા, તો વિદ્યાર્થી મિત્રો, સેકન્ડ સેમેસ્ટરના આ પહેલા વિડીયોમાં આપ સર અને નિત્યસમ વિશે સમજીએ. તો આપ જોઈ શકો છો અહીંયા કે દરેક પદાવલી ચલ અને અચલને સાંકળવાથી મળે છે. પદાવલી એટલે કે પદ, બરાબર છે. ચલ અને અચલ ને સાંકળવાથી મળે છે. પદાવલીમાં એક ચલ, દ્વિચલ કે તેથી વધારે ચલ હોઈ શકે છે. જે પદાવલીમાં માત્ર એક જ પદ હોય તે પદાવલીને આપણે એકપદી પદાવલી કહે છે. જે પદાવલીમાં બે પદ હોય તે પદાવલીને દ્વિપદી અને 3 પદ ધરાવતી પદાવલીને ત્રિપદી કહેવાય. હવે એકપદી એટલે આપ સમજી શકો છો 5, 1000, તો આ એકપદી બોલાશે. 5x, 3x, 5xyz, આ બધી એકપદીના હું ઉદાહરણ બોલ્યો. જે પદાવલીમાં બે પદ હોય, બે પદ એટલે કે x + y, 5x + y, બરાબર, જેમાં પ્લસ અને માઇનસનું વચ્ચે જે સંકેત આવે અને જે અલગ પડે તો એ દ્વિપદી એટલે કે બે પદ થયા. જે પદાવલીમાં 3 પદ હોય, સપોઝ 5x + 3y + z, તો આ ત્રિપદી થઈ, બરાબર. તો આ પ્રમાણે એકપદી, દ્વિપદી અને ત્રિપદી. ત્યારબાદ તમે જોઈ શકો છો કે એક કે તેથી વધુ પદો કે જેના સહગુણકો શૂન્ય ન હોય તેને બહુપદી કહેવાય. બહુપદીની વ્યાખ્યા તમે એક કે તેથી વધુ પદો કે જેના સહગુણક એટલે આપ સમજી શકો છો 5x, તો xનો સહગુણક 5 છે, બરાબર, કે જેનો સહગુણક શૂન્ય ન હોય તેને બહુપદી કહેવાય, બરાબર. જે પદોમાં ચલ સમાન હોય અને સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય તેવા પદોને સજાતીય પદો કહેવાય. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલા છે કે -5x², 7x², તો આ બંને પદ સજાતીય પદો છે. એ જ રીતે જો બંનેના ચલ સરખા છે, ચલની ઘાત પણ સરખી છે. એ જ રીતે તમે બીજું જુઓ 6xy²z અલ્પવિરામ -8xy²z, તો આ બંને પદો પણ સરખા છે, સજાતીય પદો છે. કેમ? xy²z અને xy²z બંનેમાં સરખા હોવાથી તેને આપણે સજાતીય પદો કહેવાશે. જે પદોમાં ચલ અસમાન હોય અથવા સમાન ચલના ઘાતાંક સરખા ન હોય તેવા પદોને આપણે વિજાતીય પદો કહેવાય. દાખલા તરીકે અહીંયા જોઈ શકો છો 3x અને 5y, તો અહીંયા જોઈ શકો છો ચલ અસમાન છે માટે તે વિજાતીય છે. અથવા સમાન ચલના ઘાતાંક સરખા ન હોય તો બીજામાં તમે જુઓ -4x² અલ્પવિરામ -4x, તો ચલ સરખા છે પરંતુ ઘાત સરખી નથી માટે તે વિજાતીય પદો ગણાશે. તો અહીંયા આપણે બે વસ્તુ સમજ્યા, એકપદી, દ્વિપદી અને ત્રિપદી, બરાબર. પછી સજાતીય અને વિજાતીય પદો, બરાબર છે. પછી પદાવલીના ચલ અને અચલને સાંકળવાથી મળે છે, એ પણ સમજી શકો છો તમે, બરાબર. તો આ રીતે આપ આની સમજૂતી તમારે તમારી નોટબુકમાં લખવાની છે. ત્યારબાદ જોઈએ સ્વાધ્યાય 9.1. દાખલા નંબર 1. દરેક પદાવલીમાં રહેલ પદો અને સહગુણકો ઓળખો. આપ જોઈ શકો છો અહીંયા કે 5xyz², બરાબર, -3zy. તો અહીંયા પદો જોઈએ તો 5xyz² અલ્પવિરામ -3zy આ પદો છે. હવે એના સહગુણકોની વાત કરીએ તો 5xyz² સહગુણક 5 છે, -3zy નો સહગુણક -3 છે.
એ જ રીતે બીજું, ત્રીજું અને ચોથું તમારે જાતે ગણવાના છે. પાંચમામાં જુઓ, એક્સના છેદમાં 2 પ્લસ વાયના છેદમાં 2 માઇનસ એક્સ વાય. તો આમાં પદો જોઈએ તો એક્સના છેદમાં 2 અલ્પવિરામ, વાયના છેદમાં 2 અલ્પવિરામ, માઇનસ એક્સ વાય. સહગુણક જોઈએ તો એક્સના છેદમાં 2નો સહગુણક, સહગુ લખ્યું છે એટલે કે સહગુણક બરાબર 1ના છેદમાં 2 ગણાશે. વાય છેદમાં 2નો સહગુણક 1 છેદમાં 2 માઇનસ એક્સ વાયનો સહગુણક તો માઇનસ 1 ગણાશે. અહીંયા માઇનસ એક્સ વાય લખ્યો છે, ભૂલથી લખાઈ ગયું છે, માઇનસ 1 લખવાનો રહેશે બરાબર છે. માઇનસ 1 માઇનસ એક્સ વાયનો સહગુણક માઇનસ 1. ત્યારબાદ દાખલા નંબર 2 જુઓ, બહુપદીઓનું વર્ગીકરણ કરો. હા, તો આપ જોઈ શકો છો એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં આપણે એનું વર્ગીકરણ કરવાનું છે બરાબર. તો એકપદીમાં જો આપ જોઈ શકો છો 1000 બરાબર છે, 1000 અને PQR. દ્વિપદીમાં x પ્લસ વાય, 2y માઇનસ 3y સ્ક્વેર, 4z માઇનસ 15z સ્ક્વેર બરાબર, પી સ્ક્વેર ક્યુ પ્લસ PQ સ્ક્વેર, 2p પ્લસ 2q. તો આ બે પદો છે. તો આ ત્રિપદી છે. 2y માઇનસ 3y સ્ક્વેર પ્લસ 4y ક્યુબ, તો એ ત્રિપદી છે. 5x માઇનસ 4y વત્તા 3xy, તો આ 3 પદની વાત થઈ બરાબર. તો આ વર્ગીકરણ આ રીતે તમે કરી શકો છો. ત્યારબાદ દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3માં નીચેની બહુપદીઓના સરવાળા કરો. તો મેં અહીંયા ઊભો સરવાળો કર્યો છે કે AB માઇનસ BC બરાબર. હવે બીસી સજાતીય પદોનો સરવાળો થાય તો માઇનસ બીસીની નીચે પ્લસ બીસી માઇનસ CA. એ જ રીતે છેલ્લે CA માઇનસ AB, તો ABની નીચે ત્રીજું પદ આપણે માઇનસ AB પ્લસ 0 પ્લસ CA. CAની નીચે CA, જ્યાં જગ્યા ખાલી છે ત્યાં પ્લસ 0 મૂક્યા. તો આ સરવાળો કરવામાં અહીંયા પ્લસ માઇનસ જો માઇનસ CN પ્લસ CA એટલે 0 થઈ જશે. અહીં માઇનસ BC પ્લસ BC એટલે 0 થશે. એ જ રીતે AB પ્લસ અને માઇનસ AB એટલે 0. તો આ રીતે તમે સરવાળો કરી શકો છો બરાબર. ત્યારબાદ બીજા દાખલા જે છે, બીજો, ત્રીજો અને ચોથો આપ જાતે કરવાના છે. ત્યારબાદ દાખલા નંબર 4 જુઓ. દાખલા નંબર 4માં આપણે જોઈ શકો છો A 12A માઇનસ 9AB પ્લસ 5B માઇનસ 3 બરાબર. એમાંથી બાદ બાકી કરવાની છે. તો 4A બરાબર સજાતીય પદોની નીચે જ મુકાશે, માઇનસ 7AB પ્લસ 3B પ્લસ 12. હવે બાદ બાકી હોય ત્યારે જે સંખ્યા માઇનસ કરવાની છે તેની નિશાની બદલાઈ જશે બીજા પદની. જો પ્લસ હશે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ, પ્લસ 4A છે તો માઇનસ 4A થશે. ઉપરની નિશાની ગણાશે. હવે -3 અને -12 જોવાના રહેશે. તો સમાન નિશાનીનો સરવાળો થશે. સમાન નિશાનીનો સરવાળો 12 અને 3 15 થશે, -15. અસમાન નિશાની થશે, આ પ્લસ છે -3B થશે. તો 5માંથી 3 જાય તો 2 વધે, પ્લસ 2B. મોટી સંખ્યા 5 છે એટલે પ્લસની નિશાની આવશે. એ જ રીતે આ મોટી સંખ્યા 9 છે એટલે માઇનસ આવશે. +12A માંથી -4A બાદ થાય. મોટી સંખ્યા 12 છે પ્લસ એટલે 8A. બાદ બાકી કરવા, ચિહ્નો બદલવા. એ જ ચિહ્નને ધ્યાનમાં લેવાના રહેશે. આ પ્લસનું નિશાની રહેશે નહીં. આ પ્રમાણે B અને C આપણે જાતે કરવાનું રહેશે. તો મિત્રો આ રીતે તમારે સ્વાધ્યાય 9.1 પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ
જોઈ શકો છો સમજૂતી, એક પદીનો એક પદી સાથે ગુણાકાર. તો બે એકપદીઓના ગુણાકારમાં તેમના સહગુણકોનો સહગુણક સાથે તથા ચલનો ચલ સાથે ગુણાકાર કરવામાં આવે છે. એક પદીનો એક પદી સાથેનો ગુણાકાર હંમેશા એક પદી જ આવે. જેમ કે આ 2 ગુણ્યા 3 તો 3 દુ 6. તેવી જ રીતે x ગુણ્યા y તો xy બરાબર. આપ જોઈ શકો છો 4 ગુણ્યા 2x તો 4 ગુણ્યા 2 ગુણ્યા x તો 4 દુ 8x. 3a ગુણ્યા 5b તો એનો સહગુણક 3, બીનો સહગુણક 5 છે. 3 ગુણ્યા 5 ગુણ્યા a ગુણ્યા b બરાબર 15ab. 5 તરી 15ab. એ જ રીતે 6x² ગુણ્યા 2x સહગુણકોનો સરવાળો 6 દુ 12 અને xની 2 ઘાત અને xની 1 ઘાત આધાર સરખો છે, xની 3 ઘાત થશે. -2xની 3 ઘાત ગુણ્યા 5xy તો બરાબર -2 ગુણ્યા 5 ગુણ્યા xની 3 ઘાત ગુણ્યા x ગુણ્યા y બરાબર -10 xની 4 ઘાત y. સરવાળામાં વિભાજન શીખી ગયા છીએ કે x ગુણ્યા y પ્લસ z. તો અહીંયા xનો ગુણાકાર y સાથે થશે, પછી પ્લસની નિશાની છે પ્લસ, xનો ગુણાકાર z સાથે થશે. તો x ગુણ્યા y xy પ્લસ xz. આ અતિ અગત્યનું છે કે xનો ગુણાકાર કૌંસમાં y પ્લસ z સાથે આ રીતે એનો ગુણાકાર થાય છે. આપ વધુ સમજીએ કે x ગુણ્યા y પ્લસ z તો તેનો જો તમે જોઈ શકો છો કે xનો ગુણાકાર y સાથે xy પ્લસ xનો ગુણાકાર z સાથે તો xz. તેનો ઉપયોગ નીચે પ્રમાણે થાય છે કે 2x ગુણ્યા 3a પ્લસ 5b તો આપ જોઈ શકો છો 2x ગુણ્યા 3a પહેલા કૌંસમાં પ્લસ 2x ગુણ્યા 5b. હવે 2 ગુણ્યા 3 3 દુ 6xa પ્લસ 5 દુ 10xb. આમ વિભાજનના નિયમનો ઉપયોગ કરી ડાબી બાજુએ આપેલ ગુણાકારને જમણી બાજુના સરવાળામાં વિભાજિત કરવામાં આવે છે. આ ક્રિયાને આપણે વિસ્તરણ કહેવાય. આ જે એનું ગુણનફળ મળ્યું જેને આપણે વિસ્તરણ કહેવામાં આવે છે. વિસ્તરણની વ્યાખ્યા એવી છે કે બહુપદીઓના ગુણાકાર કરી તેનું ગુણનફળ મેળવવું એટલે વિસ્તરણ. બહુપદીઓના ગુણાકાર કરી તેનું ગુણનફળ એટલે કે જે જવાબ મળે, ગુણાકાર મળે એ એટલે એનું વિસ્તરણ. એક પદીનો દ્વિપદી સાથે આપ જોઈ શકો છો દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવા કોઈ એક દ્વિપદીના બંને પદને વારા પરથી બીજી દ્વિપદી સાથે ગુણવામાં આવે છે. અહીંયા ઉદાહરણ જોઈએ કે કૌંસમાં a પ્લસ b કૌંસ પૂરો ગુણ્યા બીજા કૌંસમાં c પ્લસ d. તો આપ જોઈ શકો છો અહીંયા એનો ગુણાકાર બીજી c પ્લસ d બીજા કૌંસમાં જે આપેલું છે એની સાથે કરવામાં આવે છે, અથવા તો એનો ગુણાકાર બરાબર c સાથે અને d સાથે થાય એટલે કે a કૌંસમાં c પ્લસ d પ્લસ b કૌંસમાં c પ્લસ d. ત્યારબાદ તમે જોઈ શકો છો કે એનો ગુણાકાર c સાથે ac પ્લસ ad પ્લસ bc પ્લસ bd. દાખલા તરીકે બીજું ઉદાહરણ છે અહીંયા કૌંસમાં 2x વત્તા 3y કૌંસ પૂરો બીજા કૌંસમાં 4a ઓછા 5b. તો 2xનો ગુણાકાર 4a ઓછા 5b સાથે કરો પ્લસ 3yનો ગુણાકાર 4a ઓછા 5b સાથે કરીએ તો 4 દુ 8xa માઇનસ પ્લસ માઇનસ માઇનસ થશે બરાબર 5 દુ 10xb પ્લસ
3 ગુણ્યા 4, 4 તરી 12 y a પ્લસ માઇનસ માઇનસ 5 તરી 15 y b અથવા by. તમે by અથવા y બી લખી શકો છો, બરાબર. તો આ રીતે દ્વિપદીનો દ્વિપદી સાથેનો ગુણાકાર સમજ્યા. ત્યારબાદ સ્વાધ્યાય 9.2 4 અલ્પવિરામ 7p છે, તો 4 ગુણ્યા 7p સહગુણક ગુણાકાર કરીએ 4 ગુણ્યા 7 ગુણ્યા p, 7 ચોક 28p. બીજો દાખલો જોઈએ, -4p અલ્પવિરામ 7p, તો -4 ગુણ્યા 7 ગુણ્યા p ગુણ્યા p, તો 7 ચોક 28p નો વર્ગ. ત્રીજો ચોથો જાતે ગણવાનો છે. પાંચમો જોઈએ, 4p અલ્પવિરામ 0, તો 4p ગુણ્યા 0 બરાબર 0. મેં બાજુમાં નોંધ લખી છે કે કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણતા જવાબ શૂન્ય મળે છે. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 2, ક્ષેત્રફળ શોધો. તો દાખલા નંબર 2માં તમે ક્ષેત્રફળની વાત છે કે એક લંબાઈ p અને પહોળાઈ q છે, બરાબર. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, p ગુણ્યા q બરાબર pq ચોરસ એકમ. એ જ રીતે બાકીના દાખલા તમારે બરાબર ત્રીજો, ચોથો અને પાંચમો જાતે ગણવાના રહેશે. દાખલા નંબર 3 કરીએ, ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો. તો તમારા કોષ્ટકમાં તમે જોઈ શકો છો, બરાબર. અહીંયા પ્રથમ એકપદી અને બીજી એકપદી સાથેનો ગુણાકાર કરેલો છે. તો મેં અહીંયા એક સમજૂતી આપી છે, બાકીના આપે જાતે કરવાના રહેશે. જો 2x ગુણ્યા, જો પહેલું તમે કોષ્ટકમાં જુઓ, 2x ગુણ્યા 2x કરો એટલે 2 દુ 4, x ગુણ્યા x, xનો વર્ગ થયો છે. તો 2x નો -5 છે. ગુણાકારમાં અસમાન નિશાની હોય તો વત્તા ઓછા હોય તો ઓછા જ આવે, માઇનસ માઇનસ હોય તો પ્લસ થાય, 2 માઇનસ હોય તો ઓછા ઓછા એટલે કે ગુણાકાર થાય પણ નિશાની બદલાઈ જાય, ધન થઈ જતી હોય છે. અહીંયા અસમાન નિશાની હોય તો ઋણ થાય. 5 ગુણ્યા 2, 5 દુ 10 xy. એ જ રીતે 2x ગુણ્યા 3x નો વર્ગ, તો 2 ગુણ્યા 3, 3 દુ 6, આ 1x છે ગુણ્યા xની 2 ઘાત એટલે xની 3 ઘાત. એ જ રીતે 2x ગુણ્યા -4xy, તો 4 દુ 8, -8 અને xની 2 ઘાત થશે અને y, બરાબર છે. એ જ રીતે 2x ગુણ્યા 7xની 2 ઘાત y, તો 7 દુ 14, xની 3 ઘાત y થશે. બીજું જોઈએ, 2x ગુણ્યા -9 xનો વર્ગ yનો વર્ગ, તો આપ જોઈ શકો છો 9 દુ 18, -18 xની 3 ઘાત yની 2 ઘાત. ત્યારબાદ બીજું જોઈએ, -5y ગુણ્યા 2x, આપ જોઈ શકો છો, તો 5 દુ 10, -10 xy. બીજું એક ઉદાહરણ જોઈએ અંદર, -5y ગુણ્યા -5y. બંને જ્યારે ઋણ હોય અને એનો ગુણાકાર હોય તો ગુણાકાર પાય 25, y ગુણ્યા y, yનો વર્ગ, માઇનસ માઇનસ એટલે એ સંખ્યામાં માઇનસ નહીં આવે, ધન થઈ જશે, બરાબર. ધન સંખ્યા મળે. x અને y 2 છે એટલે કે y², 20x yનો સ્ક્વેર. એ જ રીતે આગળના તમારે બધા એકપદીનો ગુણાકાર જે ખાલી જગ્યાઓ છે એ આપણે જાતે પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ દાખલા નંબર 4 જોઈએ, ઘનફળ શોધો. હવે ઘનફળ એટલે જેના 3 ત્રિપરિમાણીય છે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ.
લંબાઈ બરાબર 5a, પહોળાઈ બરાબર 3a નો વર્ગ અને ઊંચાઈ બરાબર 7a ની 4 ઘાત છે. તો ઘનફળનું સૂત્ર છે ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, LBH બરાબર લેન્થ, બ્રીથ એન્ડ હાઇટ. હવે અહીંયા લંબાઈ એટલે કેટલી છે 5a ગુણ્યા પહોળાઈ 3a નો વર્ગ અને ગુણ્યા ઊંચાઈ 7a ની 4 ઘાત. આપ એના સહગુણકોનો ગુણાકાર કરીએ તો 5 તરી 15, 15 સત્તા 105 અને એની ઉપર અહીંયા 1 ઘાત ગણાશે, 4 ને 2 6 અને 1 7, તો 105a ની 7 ઘાત ગણાશે. બરાબર છે. એ જ રીતે દાખલા નંબર 5 જોઈએ કે ગુણાકાર શોધો. બરાબર, XY, YZ અને ZX. તો આપ જોઈ શકો છો x ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા z ગુણ્યા z ગુણ્યા x. હવે સજાતી જો સહગુણક આ પદોમાં x ગુણ્યા x, y ગુણ્યા જૂથમાં ગોઠવો x ગુણ્યા x, y ગુણ્યા y, z ગુણ્યા z. બરાબર છે. તેને જૂથમાં ગોઠવ્યા તો x 2 વખત છે, x નો વર્ગ, y નો વર્ગ અને z નો વર્ગ. m અલ્પવિરામ માઇનસ mn અલ્પવિરામ mnp. તો m ગુણ્યા કૌંસ. હવે અહીંયા શું છે, આ માઇનસ ત્રણેય પદમાં એક માઇનસ કોમન લેવામાં આવશે, કૌંસની બહાર લઈ દીધા, અને m ગુણ્યા n ગુણ્યા n ગુણ્યા p. m કેટલી વખત છે અહીંયા 3 વખત, તો m ની 3 ઘાત, n 2 વખત છે, n ની 2 ઘાત ગુણ્યા p. તો બરાબર માઇનસ m ની 3 ઘાત n ની 2 ઘાત p. બરાબર છે. તો આ રીતે તમારે ગુણાકાર કરવાનો છે. ત્યારબાદ ચોથું જોઈએ, a અલ્પવિરામ 2b અલ્પવિરામ 3c અલ્પવિરામ 6abc. તો આપ જોઈ શકો છો અહીંયા એનો સહગુણક 1 ગણાશે, બીનો સહગુણક 2, સીનો સહગુણક 3 અને એબીસીનો સહગુણક 6 ગુણ્યા આ a ગુણ્યા b ગુણ્યા c ગુણ્યા a ગુણ્યા b ગુણ્યા c. તો 6 તારી 18 દુ 36 અથવા તો 3 દુ 6 એ થાય 36. એ કેટલી વખત છે 2 વખત છે, એનો વર્ગ, બી 2 વખત છે, બીનો વર્ગ અને સી 2 વખત છે, સીનો વર્ગ. આ તો આ રીતે અહીંયા આપણે ગુણાકાર શોધ્યો. તો મિત્રો આ રીતે આપણે તમારે આપણી નોટબુકમાં જે બાકીના દાખલા છે એ જાતે ગણવાનો પ્રયત્ન કરશો. ચાલો, આભાર સહ શુભેચ્છા. બરાબર છે.